તેરા જ તુજકો અર્પણ। જી હા, ભગવાને જ આપ્યું છે અને ભગવાનને પરત આપવાનું છે। ખૂબ સુંદર વાત દિવ્યાએ કરી અને સાથે કથાકાર મુકેશભાઈ ઓઝા પણ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકેશભાઈ, આ પરિસ્થિતિમાં અત્યારે જો જોવા જઈએ તો મામેરાનું વિશેષ મહત્વ જે છે તે શું કહેવાય? કારણ કે નિજ મંદિરનું પણ મહત્વ એટલું જ છે, આ ઉપરાંત જે સરસપુરનું મંદિર છે તેનું પણ મહત્વ એટલું જ છે। તેવામાં મામેરાનું મહત્વ શું છે? મારો ભાણિયો આવે છે, જ્યારે માં અને માં બે માં ભેગી થાય અને જે પ્રકારનો પ્રેમ વરસાય ભાણિયા ઉપર, એ જ પ્રકારનો પ્રેમ આપણને સરસપુરની અંદર જોવા મળશે। પરંતુ જે મૂળ શાસ્ત્રોક્ત પુરાણોક્ત જે વાત છે કે કલિકાલની અંદર આ જગન્નાથ સાક્ષાત છે અને જે મૂળ ધર્મ આપણું એમ કહે છે કે જે પુંડીચા જે ભક્ત હતી અને ઇન્દ્રધૂમ્ન જે રાજા હતા, એ બંને એટલા કૃષ્ણના ભક્તિમય હતા કે એમણે મંદિર બનાવ્યું। ઇન્દ્રધૂમ્ને જે જગન્નાથનું મંદિર બનાવ્યું, પછી એમણે રાજપાટ છોડી દીધા અને તેઓ મંદિરની સેવા ચાકરી કરવા લાગ્યા। ત્યારે ઇન્દ્રધૂમ્ને ભગવાન એમ કહે છે કે માંગ, તને જે વરદાન માંગવું હોય તે આપું। ત્યારે ઇન્દ્રધૂમ એમ કહે છે કે મને પ્રભુ એટલું વરદાન આપો કે મેં આ રાજશાસનમાં જે મંદિર બનાવ્યું છે, મારી આવનારી પેઢી ક્યારેય એમ ન કહે કે આ મંદિર ઇન્દ્રધૂમને બનાવ્યું છે, એટલે મારા વંશવેલામાં એવો કોઈ ન વ્યક્તિ આવે કે એ એવું કહી શકે। હવે આવું કહે એટલે એ જે ઇન્દ્રધૂમની પત્ની છે એને તો દુઃખ થાય ને કે મારો વંશવેલો કેવી રીતે આગળ વધશે। એટલે જે ભક્તાણી છે એ એને કહે છે કૃષ્ણને, નાથને, કે હે જગન્નાથ, આપે તો ઇન્દ્રધૂમની ઈચ્છા પૂરી કરી, પરંતુ મારું શું? ત્યારે ભગવાન જગન્નાથ એમ કહે છે કે હું 364 દિવસ મંદિરમાં રહું છું, પણ એક દિવસ હું તારો લાલ બનીશ, મારો નાનું સ્વરૂપ રહીશ અને તારા ઘરે આવીશ અને તું આજથી મારી માં બનીને મને એક દિવસ માટે બોલાવજે। એટલા માટે આજે પણ જે પુરીનો રથ નીકળે છે એ પુંડીચા પહોંચે છે। પુંડીચા એટલે ભગવાનની જે માતા, અને ત્યાં એનું જે મોસાળ છે અને ત્યાં જાય છે અને એ દિવસે ત્યાંના જે પુંડીચાનો પરિવાર છે એ કૃષ્ણને આવકારે છે, એને સ્વાગત કરે છે, એના કાનના કુંડળ, માથાનો મુંગટ કેસરી અને સરસ પિતાંબર કપડાં, મોજડી અને સરસ 56 ભોગ મિષ્ટાન અને જે એને જોઈએ છે, જે રાજાને શોભે એવો મોસાળો તૈયાર કરે છે, ભાવપૂર્વક મોસાળો તૈયાર કરે છે। જે એ મોસાળો આજે પણ આપણે રૂડીબાઈનો મોસાળો કહો, સરસપુરના ભાવિક ભક્તોનો મોસાળો કહો, અરે સરસપુરવાળા તમે તો બૂમો પાડજો, મારો ભાણિયો આવી રહ્યો છે, મારો ભાણેજ આવી રહ્યો છે। અને એ ભાવમાં જો તમને કૃષ્ણ દેખાય તો આ મામેરું તમારું સાર્થક છે। અને આવા જ ભાવનો ઉત્સાહ આજે આપણને આ રથયાત્રાની અંદર જોવાઈ રહ્યો છે। મૂળ તત્વની આ વાત છે, પરંતુ જગતનો નાથ, એની આંખો જુઓ। જી હા, બિલકુલ।